નવસારીના ભાઠા ગામની શાળામાં તાળાબંધી કરવામાં આવી। 1.5 વર્ષથી શાળાને આચાર્ય નહીં મળતા તાળાબંધી કરવામાં આવી છે। 175 વિદ્યાર્થી ધરાવતી શાળા 1.5 વર્ષથી આચાર્ય વગર જ ચાલી રહી છે। ગ્રામજનોએ ડીપીઈઓને અનેકવાર રજૂઆતો કરી હતી। ગ્રામજનોની રજૂઆત ધ્યાને ન લેવાતા તાળાબંધી કરી હતી। સંવાદદાતા રાકેશ જોડાયા છે। રાકેશ, નવસારીના ભાઠા ગામની શાળામાં કોઈ જ આચાર્ય 1.5 વર્ષથી નથી, જેના કારણે ગ્રામજનો રોષે ભરાયા છે અને શાળાને તાળાબંધી કરી। બહાર આવી છે છેલ્લા 1.5 વર્ષથી ભાઠા ગામમાં આચાર્ય વિનાની શાળા ચાલતી હતી, જેને કારણે આ જે શાળા છે કેન્દ્ર શાળા કહેવાય છે। કેન્દ્ર શાળાની અંદરમાં 8 જેટલી શાળાઓ આવતી હોય છે, જેનું સંચાલન આચાર્યએ કરવાનું હોય છે, પરંતુ આચાર્ય ગેરહાજર રહેતા તમામ શિક્ષકોએ સંચાલન માથે લેવું પડ્યું હતું, જેના કારણે અભ્યાસમાં વિદ્યાર્થીઓને ન્યાય આપી શકાતો ન હતો, જેને લઈને ગ્રામજનોએ તાળાબંધી કરવાનો વારો આવ્યો છે। કેમ કે શિક્ષકોની ગેરહાજરીના કારણે વિદ્યાર્થીઓને ન્યાય ન આપી શકવાના કારણે આજે વહેલી સવારે શાળાને તાળો માર્યું છે, એટલે શિક્ષણ કાર્ય ઠપ થઈ ગયું છે। જિલ્લા શિક્ષણ અધિકારીને છેલ્લા કેટલા વખતથી રજૂઆત કરવામાં આવતી હતી, પરંતુ એ રજૂઆત ધ્યાને ન લેતા આજે ગ્રામજનો વિફર્યા છે અને તાળાબંધીનો નિર્ણય કર્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સતત આ પ્રકારની વાત ચાલતી હતી, પરંતુ કોઈ ધ્યાનમાં લેવામાં ન આવી હતી, જેના કારણે આજે આ નિર્ણય લેવાયો છે। કિરણ જી રાકેશ, આભાર।